હેલો ફેમિલી, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલો તો બધાને જય માતાજી. તો આજનો વ્લોગ તો આપણે ઘરની બાજુમાં ટાંકો છે પાણીનો, એની નીચે ચાલુ કર્યો છે. એમાં એવું હતું, અમારે શિવાંશભાઈ ની તો ગયા છે કીધું ને એના મામાને એના ઘરે. તો બધું આપણે કૌશિકભાઈ આવ્યા હતા અત્યારે. એમાં એવું હતું, એક કોમેડી રીલ્સ નું શૂટિંગ કરવાનું હતું. એટલે હમણાં એ તો બધા મામાને ઘરે છે, એટલે આપણે એકલા એકલા કઈ રીલ્સ થાય નહીં, એટલે રીલ શૂટ કરવા આવ્યા હતા ને. અત્યારે તો અમારા ગલુડિયા ભાઈ શેરીમાં આટા મારે છે. એમના અમારે શિવાંશભાઈ ત્યાં છે ને, એને કરતા ભારે મજા આવે ગલુડિયા જોવાની. જાય બતાવું, મારે શિવાંશભાઈ મામાને ઘરે વ્યા ગયા છે. તો ગલુડિયાને પાડે ને તરત કે બાવ બાવ એમ કરે. તો હમણાં શું છે ભાઈ, શિવાંશભાઈ ની બધા મામાને ઘરે વ્યા ગયા છે, એટલે હમણાં ઘર તો હાવ સૂનું સૂનું લાગે એમને, ખાલી ખાલી. કારણ કે નકર તો આખા દિવસ બાંધવાનું માથાકૂટ કરવાનું ચાલુ જ હોય. એટલે શિવાંશભાઈ ને સાંજે આવી એટલે શિવાંશભાઈ એ સુહાની બેન ને રોવરાવી જાય, કા ઠીકો મારે, કા બટકું ભરી ગયો, એટલે મારે ફરિયાદ ચાલુ જ હોય સુહાની બેન ની. અત્યારે જઈને મામાને ઘરે વ્યાઈ ગયા છે, એટલે હમણાં ત્યાં થોડાક દિવસ છે કે ગયા છે, લગભગ ઓલા બુધવાર વખત ના ગયા છે. તો એ જ છે. અને આજ તો લગભગ સોમવાર થઈ ગયા હતા, એટલે સોમવાર થયો આજ, એટલે આજ 5મો દિવસ છે. અને હવે ક્યારે આવી આપણને નથી ખબર, ફોન કરી પછી કઈક ખબર પડે. કારણ કે એમાં એવું છે, વેકેશન છે એટલે ગયા છે હમણાં. કારણ કે પછી તો પછી શું છે, નિશાળે ચાલુ થઈ જાય પછી કઈ નક્કી હોય નહીં કઈ જવાનું, ક્યારે એને રજા આવે ને. એટલા દિવસની કઈ રજા હોય નહીં. જાય તો હોય ને રવિવારે કદાચ રજા આવે, પછી વાર તહેવારની બહુ તો બહુ 1-2 દિવસની 3 દિવસની આવે. એટલે અત્યારે ગયા છે વેકેશન કરવા. તો ભલે ને હમણાં વેકેશન કરતા ને. એમાં એવું છે, આપણે હમણાં રીલ્સ ને બધું આ બધું શૂટિંગ કર્યું છે, એનું એડિટિંગ નું કરવાનું છે. અને પછી વ્યૂ જવાનું છે ઘંટીએ. કારણ કે ઘંટીએ દવાના અત્યારે ભાઈ સીઝન હવે ચાલુ થવા માંડી છે ધીમે ધીમે, એટલે ભાગ્યાની બધા આવવા માંડ્યા છે. અને એમાં શું છે, આપણે ઘઉં ને એવું તો ઓછો, પણ મકાઈનું એનું વધારે. કારણ કે બહારના જે યુપી એમપી વાળા જે રહે ને, એ બધાને મકાઈનો ખોરાક વધારે હોય. એટલે શું છે કે ભાઈ મકાઈને એવું દળવાનું ઝાઝું હોય. કારણ કે મકાઈમાં પછી શું છે કે વારે ડબલ લાગે. કારણ કે ઘઉં દળતા જેટલી વાર લાગે ને, એની કરતા ડબલ વાર લાગે મકાઈ દળવામાં. અને એમાં એવું છે, હવે તો આપણે ક્યારેક ક્યારેક પીળી મકાઈ ખાવાની ચાલુ કરી છે. આપણે જે સફેદ મકાઈ આવે ને, એ નથી ખાતા, એમાં નથી મજા આવતી. એકવાર ટ્રાય કરી હતી, પણ પેટ ભારે ભારે લાગે, એમ હજમ ન થાય એવું લાગે. એટલે કહેતા પીળી મકાઈ મજા આવે. એ આપણે જે બાજરાનો રોટલો બનાવે ને, એમ બનાવીને ખાવી એટલે એમાં મજા આવે ખાવાની. ક્યારેક કંઈક અલગ લાગે. રોજ ઘઉં બાજરો ને એવું ખાતા જોઈએ આપણે. તો એવું છે બધું. તો હારું, હવે વ્યાજ ઘેરે. હવે તમે મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ઘરે, અને ઘરે આવીને તરત આપણે રીલ શૂટ કરીને પછી હોઈ ગયા હતા. અને અત્યારે જાગી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 4. થોડીક વાર છે હવે. અને અત્યારે જાગીને હવે આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા છીએ. બપોરે મારા પપ્પા લાવ્યા હતા. અને આઈસ્ક્રીમ તો ભાઈ એવું છે, ગરમી અત્યારે એવું પડે ને કે ભાઈ વાત પૂછો. અત્યારે કુલર ચાલુ હોય ને તો અત્યારે રહેવાતું નથી રૂમમાં. ગરમ ગરમ વરાળો જ આવે ભાઈ. અમારે શિવાંશભાઈ ની તો બધા ગયા છે મામાને ઘરે. એટલે હમણાં કઈ બધી ઠીક ઠીક મજા ન આવે. કારણ કે આ ઘરમાં આમ છે, છોકરા રમતા હોય ને કિલકિલાટ થતો હોય ને ભાઈ, રોજ એની આનંદ જ અલગ છે. ને અત્યારે 5 દિવસ હાવ એમ લાગે ઘરે કોઈ રહેતું નથી, ખાલી ખાલી જ લાગે, હાવ સૂનું સૂનું લાગે. એટલે હવે આવી જાય પછી કંઈક શું કંઈક થોડોક કંઈક મજા આવે, કંઈક ગરમ ભીરું ભીરું લાગે. છોકરા હોય અને એના મામાને ઘરે ગયા હોય ને અહીંયા હોય, એમ ઘણો ફેર પડે. કારણ કે અહીંયા હોય ને તો શું છે કે આખો દિવસ ટાઈમ કેમ ગયો જાય ને સાંજે ખબર ન પડે આપણને. કારણ કે આવી જાય કંઈક જેની રમી, પછી બધા બેઠા હોય જમતા હોય, પછી ભાઈ બહેન એકબીજા મસ્તી કરતા મજા આવે જોવાની. એમ શું છે કે ટાઈમ પસાર થઈ જતો હોય, પણ અત્યારે ટાઈમ પસાર થાય નહીં. આ તો પછી શું છે કે પરાણે પરાણે બધું અત્યારે રાખીએ. હા રોલો તો હવે આઈસ્ક્રીમનું ખાઈ લઈને પછી ગયા જઈએ ઘંટીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.